માલધારીઓ સિંહને વનનો રાજા માનીને આદર આપે છે અને સિંહ પણ વગર કારણે ક્યારેય માણસ પર હુમલો નથી કરતો. પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આ વર્ષો જૂનું સહજીવન જાણે જોખમાયું હોય એવું લાગે છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારની વાત કરવી છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચરાવી રહેલા એક માલધારી યુવક પર સિંહે અચાનક હુમલો કર્યો. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં આવેલા ટોડી ગામે આ ઘટના બની છે. ટોડી ગામના જગાધાર ગૌચર વિસ્તારમાં 28 વર્ષના વિજયભાઈ બલિયા નામના માલધારી રોજની જેમ પોતાના પશુઓને ચરાવી રહ્યા હતા. આ એ જ ગૌચર છે જ્યાં અવારનવાર સિંહોની અવરજવર છે અને પશુપાલકો સહેજ પણ ગભરાયા વગર ત્યાં જાય છે. પણ મંગળવારે સાંજે સીમમાં ઓચિંતો એક નર સિંહ ધસી આવ્યો. વિજયભાઈ કંઈ સમજે પહેલા જ સિંહે એમના પર જોરદાર હુમલો કરી દીધો અને પડખાના ભાગે ઈજા પહોંચાડી. એક પશુનો પણ સિંહે શિકાર કર્યો. હુમલા પછી આસપાસના લોકો દોડી આવ્યા તો સિંહ ત્યાંથી ભાગી ગયો. ઈજાગ્રસ્ત વિજયભાઈને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડાયા. હાલ એમની સ્થિતિ જોખમથી બહાર છે. આ અણધારી ઘટના પછી વન વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. માલધારી પર સિંહના હુમલાના સમાચાર મળતા જ ભાવનગર અને સિંહોર રેન્જની વન વિભાગની ટીમો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા તાત્કાલિક સિંહના લોકેશનને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરાઈ. વનકર્મીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેથી સિંહ ફરી કોઈ માણસ કે પશુ પર હુમલો ન કરે. વન વિભાગે સિંહની હલચલ પર નજર રાખવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી. સ્થાનિક સીમ વિસ્તારમાં સિંહને પકડવા માટે ટૂંક સમયમાં પાંજરું મૂકવા સહિતની પ્રક્રિયાઓ પણ શરૂ કરાઈ. અચાનક જ આવ્યો કે તમે હોકારો કર્યો તો શું કોઈ વસ્તુ નહીં. બકરા સટ્ટા થાય છે સીધો બકરા પડી ગયા એટલે જોયું કે હું છે એટલે જોયું કે આવે છે બકરું કર્યું એટલે આંકડો કર્યો એટલે મારે એને બેઠો તો અમારી પાસે કર્યું લાંબુ વેળું હતું ને એટલે મેં આંકડો કર્યો એટલે એને મૂકી સીધો મારી સામે દોડ કરે સીધો મારી સામે દોડ કાઢી એટલે સીધો મને તોડી લીધો એટલે મેં લાકડી એને એમને તોડ્યો એટલે મેં લાકડી મારી એટલે મને મૂકી પાછું બકરું લઈ પાછું વયું. ચિંતાની વાત એ છે કે ભાવનગરમાં સિંહના હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પાલિતાણાના મોટા ગરાજિયા ગામે પશુપાલક કાળુભાઈ પરમાર પર ઘર આંગણે સિંહે હુમલો કર્યો. કાળુભાઈનો હાથ અડધો કલાક સિંહ મોઢામાં લઈને બેઠો. સિંહની સામે જંગ લડીને એ માલધારીએ પોતાનો જીવ બચાવ્યો. ટૂંક સમયમાં જ સિંહના હુમલાની ભાવનગરમાં આ બીજી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ફફડાટ છે અને દહેશત છે. સિંહ પ્રત્યે જે આદર અને સુરક્ષાની ભાવના હતી એ હવે ધીમે ધીમે ડરમાં ફેલાઈ રહી છે. લોકો હવે સીમમાં કે ખેતરમાં જતા ડરી રહ્યા છે. વન વિભાગે પણ લોકોને એકલા સીમમાં ન જવા માટે અને સિંહ દેખાય તો તુરંત વન વિભાગને જાણ કરવા માટે અપીલ કરી છે. તમે સિંહના હુમલાની આ ઘટનાઓ પર શું માની રહ્યા છો? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.